તું શરૂઆત તો કર. શરૂઆત કર્યા પહેલા જ હાર માની લે તો કેમ નો મેળ પડે ભાઈ. ઘણા મળવા આવે મને, બાબા આમ કરું તો આમ, આમ કરું તો આમ, આમ કરું તો આમ. ભાઈ શરૂઆત તો કર. સગપણ હોય કે કામ ધંધો શરૂ કરો, જમા ઉધાર દરેકમાં હોય. શરૂઆત તો કર. કર્મ કરવું એ આપણા હાથમાં છે. ફળ મળે નહીં મળે, ફળ ખાટું મળે, મીઠું મળે, તુરું મળે, એ પરમાત્મા પર છે. તું શરૂઆત તો કર. ખેડૂત ખેતી કરે, બીજ વાવે, તે જ પહેલાં એમ વિચારે કે બીજ અંકુરિત થશે નહીં, વરસાદ મનગમતો પડશે નહીં, તો બીજ ફલફૂટ થશે જ નહીં, છોડ ઉગશે જ નહીં, તો થઈ રહી ભાઈ ખેતી. એટલે કહું તું શરૂઆત તો કર. સફળતા અને નિષ્ફળતા એ બે જોડાયેલું છે. તમે એમ કે હું ખોટ જ નહીં કરું તો નફો નહીં મળે કોઈ દિવસ. ભગવાને આ બે પર્યાય રાખેલા છે. એટલે સફળતા મળે તેની સાથે નિષ્ફળતા પણ વણાયેલી જ છે. તમે એવું ઈચ્છો કે હું કોઈ પણ વેપાર કરું, કોઈ પણ સંબંધ હોય, કોઈ વ્યવહાર હોય, પ્રેમ હોય, કોઈ પણ જ્યાં તમને કેવળ નફો જ નફો મળે તો તમે ભૂલી જાઓ ભાઈ, આ પૃથ્વી પર તમે આવીને જ ભૂલ કરી. દેવલોકમાં દેવોની પરીક્ષા થાય છે તો તમે કઈ માટીના છો? અને જે સફળ થઈ ગયા છે કરોડોપતિ, અબોજોપતિ, તેઓ અહીં જ બધું મેલીને ગયા છે. એટલે સફળતા હોય કે નિષ્ફળતા તે પણ આપણે અહીં જ મૂકીને જવાની છે ભાઈ. તમે કર્મ કરવા આવ્યા છે. કર્મ કઈ નિષ્ઠાથી કરો છો એની પર પરમાત્માની દ્રષ્ટિ હોય છે. કર્મ કઈ નિષ્ઠાથી કરો છો એની પર પરમાત્માની દ્રષ્ટિ હોય. આપણે કર્મ કરવા આવ્યા છે. ભગવાને અર્જુનને શું કહ્યું? તું બાણ ઉઠાવ અને પૂરી નિષ્ઠાથી યુદ્ધ કર. ફળ આપવું નહીં આપવું એ વાસુદેવના હાથમાં હતું. બરાબર? એ વાત અલગ છે કે એના બાણની આગળ સુદર્શનનું ચક્ર જ ચાલતું હતું અને અર્જુનને એમ હતું કે હું મેં જ બધું કર્યું. એવા જ બ્રહ્મ તમે નહીં રહો. તમારી સફળતા અને નિષ્ફળતાની આગળ પરમાત્માની શક્તિ જ ચાલતી હોય છે. એ તમને નિષ્ફળ કરે એની પાછળનું પણ કોઈ કારણ હોય છે અને સફળ કરે એની પાછળનું પણ કોઈ કારણ છે. હવે એ કારણની પંચાયતમાં નહીં પડવાનું. આપણે કેવળ કર્મ કરવા આવ્યા છે. એટલે કે હું તું ભાઈ શરૂઆત તો કર. ઘણા ભાઈ, એક ભાઈ પૂછે લગ્ન કરું, આમ થાય તેમ થાય. હવે લગ્ન કરવા પહેલાં ડાયવોર્સની ચિંતા કરે છે. ડાયવોર્સ થયા તો અડધી પ્રોપર્ટી એમ કે બૈરી લઈ જાય. થઈ રહ્યા ભાઈ તારા લગ્ન. તું શરૂઆત તો કર. એના નસીબનો હોય તો લઈ જાય. કોઈ એમ જ તો લઈ નથી જતું. ગયા જન્મમાં તેનો બૂચ માર્યો હોય તે આ જન્મમાં તારો બૂચ મારી જાય, અને તેની માર્યો હોય બૂચ ગયા જન્મમાં ને મારી જાય આ જન્મમાં, તો આવતે જન્મે તને પછી કોઈને કોઈ રીતે આપી જાય. આપણે કેવળ કર્મ કરવા આવ્યા છે અને આપણા કર્મની પાછળ આપણી કેવી નિષ્ઠા રહેલી છે એની પર પરમાત્માની દ્રષ્ટિ હોય છે. બાકી સફળતા નિષ્ફળતા અહીંયા કંઈ જ એનું કોઈ મૂલ્ય જ નથી. કારણ કે સફળ થયેલી વ્યક્તિ પર બધું ધન ધાન્ય સમુદ્રી બધું અહીંયા જ મૂકીને જાય છે. અને નિષ્ફળ ગયેલી વ્યક્તિ પર નિષ્ફળતા જ મૂકીને જાય. સફળતા પણ અહીંયા જ મૂકીને જવાની છે અને નિષ્ફળતા પણ અહીંયા જ મૂકીને જવાનું છે. લઈ શું જશો તમે? તમે સફળતામાં કે નિષ્ફળતામાં જે કર્મ કર્યું ને એ કર્મની પાછળ તમારી જે નિષ્ઠા રહેલી છે, જે ભાવ રહેલો છે, જે ધર્મ રહેલો છે, જે સોચથી તમે કર્મ કર્યું છે તે જ તમારી સાથે આવે છે. નહીં સમજાય ને ભાઈ તો 2-3 વાર આ વિડીયો સાંભળજો. આ સંવાદ સાંભળજો. એટલે જે નિષ્ફળ છે તેને દુઃખી થવાની જરૂર નથી. જેના ડાયવોર્સ થઈ ગયા તેને પણ દુઃખી થવાની જરૂર નથી. પતિનું સુખ નથી, પત્નીનું સુખ નથી, મા બાપનું સુખ નથી, કે છે નથી સુખી નથી, એનો આનંદ ઉલ્લાસ કરવાનો નથી, એનો શોક કરવાનો. બધું ઉપરથી ફિક્સ છે. પણ આ જન્મમાં તો એવા કર્મ નહીં કરતો કે આવતા જન્મમાં ફરી આ જ ઉપાધિઓમાં પડે.
દાંપત્ય સુખ નથી, તો કેમ નથી? એવા કર્મ આપણે નહીં કરવાના આ જન્મમાં કે આવતા જન્મમાં આપણું દાંપત્ય જીવન ડિસ્ટર્બ થાય. સંતાનો ક્યાં છે નથી, પાપી છે, ધર્મના માર્ગે નથી, તો આપણે એવા કર્મ નહીં કરવાના કે આવતા જન્મમાં આપણને પાછા ફળ સ્વરૂપે આવા અધર્મી સંતાનો મળે. એટલે સફળતા કે નિષ્ફળતા એની પર ધ્યાન નહીં આપો. એ કર્મ કરવામાં તમારી જે નિષ્ઠા છે એની પર ધ્યાન આપો. એટલે કહું છું ભાઈ, તું શરૂઆત તો કર. તારું કામ શરૂઆત કરવાનું છે, અને એ શરૂઆત તમે કઈ નિષ્ઠાથી કરો છો એના પર જ બધું તમારું રહેલું છે, આગળનું ભવિષ્ય. અર્જુન હોય કે કૃષ્ણ હોય, આપણે અર્જુન હોય કે કર્ણ હોય, બંનેની ક્ષમતામાં તો કોઈ સવાલ નહીં હતો. તો બંને જે બાણ છોડ્યા ને એ બાણ પાછળની એમની નિષ્ઠાનો સવાલ હતો. વાસુદેવતા હાજર હજુર હતા. બંનેની બાણ છોડવાની પાછળની જે નિષ્ઠા હતી એમાં એને એ રીતનું ફળ મળ્યું. બંને ધુરંધર હતા, બંનેની ક્ષમતામાં કોઈ પ્રશ્ન નહીં હતો. પેલો તો કવચ અને કુંડળ ધરાવતા હતા, પણ કર્મ કરવા પાછળનું જે નિષ્ઠા હતી એમાં ફરક હતો. એક ધર્મની સાથે હતો અને એક અધર્મની સાથે હતો. કર્મ કરવાની એટલે જ કીધું કે સફળતા નિષ્ફળતા એની પાછળ નહીં ચાલો. કર્મ કરો, એની પાછળ તમારી નિષ્ઠા કેવી છે એની પર તમે ધ્યાન આપો. નિષ્ઠા સારી હશે તો નિષ્ફળતામાં પણ તમને ભગવાન સફળતા જ આપશે. એ બહુ ઊંડાણનો વિષય છે અને એ તમને અનુભવથી જ સમજાય જીવનમાં. એટલે કહું છું ભાઈ, તું શરૂઆત તો કર. લગ્ન કરવા છે કરી દે. દાંપત્ય જીવન કેવું છે, શું છે, કેવા ફળ મળે, શું મળે, કેવું સંતાન, એ બધું તારી નિષ્ઠા, આ જન્મની નિષ્ઠા અને ગત જન્મની તારી નિષ્ઠાપૂર્વક જે કર્મ કર્યા છે તે જ ફળ મળવાનું. સંસાર આપણે ફળ ભોગવવા આવ્યા છે. સંસાર આપણે આપણા કર્મના ફળ ભોગવવામાં આવ્યા છે. બહુ ડર લાગતો હોય તો ભાઈ ઘરે જ બેસી રહેવાનું, કોઈ કર્મ જ નહીં કરો, નિષ્કર્મ બની જાઓ. એટલે કર્મ કરો, પછી સફળતા નિષ્ફળતા પરમાત્માને આધીન છે. અને નિષ્ફળતામાં પણ જે પરમાત્માની ઈચ્છાને જ સર્વોપરી માને છે એનું આગળ જહાજ પરમાત્મા જ સંભાળે છે. કૃષ્ણએ કેવું એનો સારથી કૃષ્ણને સોંપી દીધું ને, અર્જુને કેવું એનું સારથી કૃષ્ણને જ સોંપી દીધું ને. ભગવાને કીધું બાણ ચલાવ, ને બાણ ચલાવવા પાછળની જે નિષ્ઠા હતી તેને વિરાટ દર્શન આપીને સમજાવી દીધું. એટલે પછી અર્જુનની બાણ ચલાવવા પાછળની આખી નિષ્ઠા જ બદલાઈ. એની સામે કર્ણ હતો, એની નિષ્ઠા અલગ હતી. એના પર સફળતા અને નિષ્ફળતા રહેલી છે. અને તે છતાં તમે પૂર્ણ નિષ્ઠાથી કર્મ કરો અને તે છતાં પણ તમને નિષ્ફળતા મળે તો એમ સમજો કે એમાં પણ ભગવાને તમારું કંઈ સારું જ કર્યું છે. એ કોઈનું કંઈ બુરું કરતો નથી. કાં તો એ ખાલી તમારા હિસાબ જ સરભર કરે છે. એ સારું ને, ચોપડા સાફ થઈ તો હે. આપણે પૃથ્વી પર જલસા કરવા કોઈ આવ્યા જ નથી. આ બધા બ્રહ્મા છે. આપણે આપણા કર્મના ફળ, આપણો હિસાબ ભોગવવા જ આવ્યા છે, હિસાબ સરભર કરવા આવ્યા છે. એટલે ખરાબ સમય હોય ને ભાઈ, તો એમાંથી બહાર નીકળવા માટે બીજા ખરાબ કર્મો નહીં કરવાના, તો પાપના પોટલા ડબલ થઈ જાય. ખરાબ સમય હોય એને શ્રદ્ધાથી, સંયમપૂર્વક ઈશ્વર પર શ્રદ્ધા રાખીને, નીતિથી ચાલીને, નીતિ નિયમથી ચાલીને એ સમયને કાઢી લો. ઘણા એમ કે આખી જિંદગી આ તો પૂરી થઈ જવાની. ભાઈ નહીં, તારો હિસાબ લાંબો હોય તો આયુષ્ય પૂરું થઈ જાય ત્યાં સુધી ખરાબ સમય રહે. તો ઉપર જાય તો ભગવાનની આમે છાતી કાઢીને ઊભો તો રહે ને કે ભગવાન તમે ગમે તેટલી મારી પરીક્ષા લીધી, મેં મારી નિષ્ઠા, મારી નીતિ બદલી નથી. ને પછી જ્યારે એ એવોર્ડ આપે ને ભાઈ, ચાલો ત્યારે મળીએ સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં. સૌ મિત્રોને પ્રણામ. બસ તું શરૂઆત તો કર.